હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 જેનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કરતા પહેલા સૌપ્રથમ આપણે ધોરણ 11 માં શું અભ્યાસ કર્યો છે ને તેના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈએ. તો ધોરણ 11 માં તમે જોયું હશે ન્યૂટનના ગતિના નિયમો, તરંગો, દોલનો, થર્મોડાયનેમિક્સ, વાયુનો ગતિવાદ, ચાપગતિ, ગુરુત્વાકર્ષણ એવા ઘણા ખરા અભ્યાસ ઘણા ખરા ચેપ્ટરોનો તમે અભ્યાસ કર્યો છે. તો અહીંયા તમે જે ભણી ગયા છો ધોરણ 11 માં એને આપણે કહીશું લાઈવ ફિઝિક્સ. તો લાઈવ ફિઝિક્સ કેમ કહેવામાં આવે છે એનું એક તો કારણ હોવું જોઈએ. તો એનું કારણ એ છે કે તમે જે ધોરણ 11 માં ભણી ગયા છો ને એ તમે આજુબાજુમાં તમે વસ્તુ જોઈ શકો છો, એટલા માટે એને કહેવામાં આવે છે લાઈવ ફિઝિક્સ. હવે અહીંયા આપણે જે ધોરણ 12 માં ભણવાનું છે એનું નામ એની અંદર જોઈએ તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે સૌપ્રથમ આપણે વિદ્યુત ભારની ચર્ચા કરી લઈશું. તો વિદ્યુત ભાર શું છે એના વિશે આપણે જાણતા પહેલા સૌપ્રથમ અમુક એવા એક્ઝામ્પલ છે તો એના વિશે તમે ઇઝીલી એ વસ્તુ સમજી શકશો. હવે આ તમને જો હું એક્ઝામ્પલ આપીશ એ તમે અનુભવ્યું જ છે અને અનુભવ થયો છે અને પણ તમને એની અંદર શું ફિઝિક્સ છે શું સાયન્સ છે એના વિશે તમને ખબર નહીં હોય. એના તમને હું તમને એક્ઝામ્પલ આપું તો એના એક્ઝામ્પલ તમને કહું તો કે આપણે જ્યારે શિયાળામાં જે સ્વેટર પહેર્યું છે સ્વેટરને અચાનક આપણે કાઢી દઈએ છીએ અને ત્યારે તમે જોયું હશે કે અનુભવ્યું હશે કે એની અંદર કંઈક તણખલા થાય છે અને એની સાથે કોઈ અવાજ આવે છે. બીજો તમને એક એક્ઝામ્પલ આપું તો કે બીજા એક્ઝામ્પલમાં જ્યારે તમે શિયાળામાં ધાબળો ઓઢીને સૂતા હો છો અને અચાનક તમે ધાબળો ફેંકી દો તો ત્યારે તમને જોવા મળ્યું છે કે તણખલા થયા છે અને કંઈક નાનો મોટો અવાજ આવેલો છે. ત્રીજો એક એક્ઝામ્પલ આપું તો કે ત્રીજા એક્ઝામ્પલમાં તમને આપું તો કે જ્યારે કોઈ માણસ પ્લાસ્ટિકની ચેરમાં બેઠો હોય છે ને તો બેઠો હોય છે ને અચાનક જ્યારે કોઈ વસ્તુને ટચ કરે છે ને ત્યારે તમે અનુભવ્યું છે કે ત્યાં આગળ કોઈ મીન્સ તણખલો થાય છે અને કોઈ અવાજ આવે છે. તો આ બધીની અંદર શું એક ફિઝિક્સ છુપાયેલું છે. અને ફાઇનલી હવે ચોમાસું મીન્સ ચોમાસાની વાત કરીએ તો ચોમાસાને જો અંદર જોઈએ તો આકાશમાં શું થાય છે વીજળીના તડાકા થાય છે. તો તેની અંદર પણ શું ફિઝિક્સ છુપાયેલું છે તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી લઈશું. તો અહીંયા આપણે આના વિશે ચર્ચા કરતા પહેલા અહીંયા આપણે જે વિદ્યુત ભારોની વાત કરવાની છે ને તો અહીંયા જે સ્થિર અવસ્થામાં રહેલા છે વિદ્યુત ભારો તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા હું તમને બતાવું કે કયો આપણે વિદ્યુત ભારોની વાત કરવાની છે સ્થિર અવસ્થામાં રહેલા વિદ્યુત ભારો. હવે અહીંયા આ જે વિદ્યુત ભારો છે તો વિદ્યુત ભારોને લીધે ઉદ્ભવતું એનો બળ વિદ્યુત ભારોથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, પછી તેનાથી ઉત્પન્ન થતું મીન્સ વિદ્યુત ભારોથી ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા આપણે જોયું તો કે વિદ્યુત ભારોને લીધે વિદ્યુત ભારનું મીન્સ વિદ્યુત બળ મળે છે, આપણને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે છે, તેના કાર્યો મળે છે, તેની લાક્ષણિકતાઓ મળે છે અને વિદ્યુત સ્થિતિમાન મળે છે. તો અહીંયા જે વિદ્યુત ભારો વિશે આ બધું તમે જાણો મીન્સ આપણને જાણવા મળ્યું તો એ જાણવાનું કેમનું મળ્યું છે તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. તો અહીંયા આપણે જે એક સાયન્ટિસ્ટ છે ફેલોસ ઓફ મિલેટસ એટલે કે ઈસવીસન પૂર્વે જોઈએ 600 માં ફેલોસ ઓફ મિલેટસ નામના સાયન્ટિસ્ટ એમને ઘણા ખરા પ્રયોગો કર્યા અને તેની મદદથી એની અંદર વિદ્યુત ભારો છુપાયેલા હતા એ વિદ્યુત ભારો વિશે એમણે શું કર્યું છે દુનિયામાં આપણને એમને કોન્સેપ્ટ આપ્યા. તો એના કોન્સેપ્ટ માટે આપણે જોઈએ તો શું શું પ્રયોગો કર્યા છે તો એની વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા છે થેલેસ ઓફ મિલેટસ નામના જે સાયન્ટિસ્ટ છે એમણે સૌપ્રથમ બે અવાહક પદાર્થ હતા. અહીંયા આપણે વાત કરીશું બે અવાહક, અહીંયા વાહક પદાર્થની વાત કરતી નથી. બે અવાહક પદાર્થોને એકબીજાની સપાટી પર ઘસ્યા. હવે અહીંયા જ્યારે બંને પદાર્થને એકબીજાની સપાટી પર ઘસવામાં આવ્યા ત્યારે એવું જોવા મળ્યું કે અમુક એક પદાર્થ બને છે ધન અને એક બને છે ઋણ. એટલે કે એક બનશે ધન વિદ્યુત ભારે અને બીજો પદાર્થ હશે બનશે ઋણ વિદ્યુત ભારે. એવા ઘણા ખરા પ્રેક્ટિકલ કરે અને એના પરથી સાબિત થયું કે આની અંદર વીજભારો છુપાયેલા છે. તો આપણે જે પ્રયોગો કર્યા છે તો એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તેમને કાચ
કાચનો સળિયો અને રેશમી કાપડ. એટલે કે ધારો કે આ છે આપણો કાચનો સળિયો અને આ છે આપણું રેશમી કાપડ. તો જ્યારે બંનેને એકબીજાને મીન્સ બીજાના સંપર્કમાં, હવે એને મેં તમને હમણાં કીધું કે બંનેને એકબીજાની સપાટી પર ઘસવામાં આવશે. એટલે કે હું તમને ઇઝીલી સમજાવું તો અહીંયા આવી રીતે હશે, આની સપાટી પર આવી રીતે આપણે ઘસ્યા છે. હવે જ્યારે બંને પદાર્થ એકબીજાની સપાટી પર ઘસવામાં આવ્યું છે ને, તો એની અંદર શું જાણવા મળ્યું? તો કે એની અંદર ધારો કે આપણે આ કાચનો સળિયો લીધો છે, તો કે આ કાચનો સળિયો છે એની અંદર શું બને છે? ધન વીજભારિત બને છે, અને રેશમી કાપડ છે તે ઋણ વીજભારિત બને છે. હવે ફરીથી કાચના સળિયાને ઊન સાથે ઘસવામાં આવ્યું, એટલે કે હમણાં તમે જોઈ રીતે એને એકબીજાની સપાટી પર ઘસવામાં આવ્યું, તો એની અંદર જોવા મળ્યું તો કે ઊન જે છે ને, અહીં આગળ ઊન બને છે ધન વિદ્યુતભારિત અને કાચનો સળિયો બને છે ઋણ વિદ્યુતભારિત. બીજો તમને ઉદાહરણ આપું તો કે ઊન હવે આપણે ઊનને હવે પોલિથીન સાથે ઘસ્યું, તો કે ઊનને બંનેની પોલિથીન એકબીજા સપાટી સાથે આમ ઘસવામાં આવ્યું છે, તો ઊન અને પોલિથીનની અંદર એવું જોવા મળ્યું તો કે જે પોલિથીન છે ને એ ઋણ વિદ્યુતભારિત બને છે અને ઊન છે એ ધન વિદ્યુતભારિત બને છે. હવે બીજો એક એક્ઝામ્પલ લીધો તો કે અહીંયા હવે કાચના સળિયા લીધો, પછી હવે પ્લાસ્ટિકનો સળિયો અને બિલાડીનું ફર. તો કે અહીંયા જે બિલાડીનું ફર, એટલે કે બિલાડીનું ફરની વિશે થોડી માહિતી લીધો. બિલાડીનું ફર એટલે કે એ બિલાડીની ચામડી. તો કે આપણને ખબર છે કે બિલાડીની ચામડી કેવી હોય છે? એકદમ સોફ્ટ. ઓકે, તો જ્યારે બિલાડીની ચામડીને પ્લાસ્ટિકના સળિયા સાથે જ્યારે ઘસવામાં આવે તો એવું જાણવા મળ્યું તો કે પ્લાસ્ટિકનો સળિયો છે એ બનશે ઋણ વિદ્યુતભારિત અને બિલાડીનું ફર છે તે બનશે ધન વિદ્યુતભારિત. તો અહીંયા જે આપણે એક્ઝામ્પલ વિશે જે ચર્ચા કરી તો અહીંયા આપણે લખીને આપણે સમજીશું તો આપણે વધારે ખબર પડશે. તો કે કાચનો સળિયો છે, કાચના સળિયાને કોની સાથે ઘસવામાં આવ્યું છે? રેશમી કાપડ. અને તેવી જ રીતે પ્લાસ્ટિકના સળિયાને કોની સાથે ઘસવામાં આવ્યું છે? બિલાડીનો ફર. પ્લાસ્ટિકનો સળિયો છે એને પ્લાસ્ટિકનો સળિયો છે એને કોની સાથે ઘસવામાં આવ્યું છે? બિલાડીનો ફર. એટલે કે બિલાડીની શું કહે? ચામડી પર ઘસવામાં આવ્યું છે. હવે આ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવ્યું તો આપણે હમણાં જાણ્યું શું જાણ્યું તો કાચનો સળિયો કયો વિદ્યુતભારિત બને છે? ધન વિદ્યુતભારિત. એટલે કે આ બનશે ધન વિદ્યુતભારિત. ત્યારે એ ટાઈમ પર રેશમી કાપડ છે તે શું બનશે? ઋણ વિદ્યુતભારિત. પછી આપણે પ્લાસ્ટિકનો સળિયો લીધો, પ્રયોગ કર્યો તો એની અંદર એવું જોવા મળ્યું કે પ્લાસ્ટિકનો સળિયો છે અહીંયા શું થાય છે? પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે અને બિલાડીની ચામડી છે એ શું બને છે? ધન વિદ્યુતભારિત. હવે આવું કેમ થયું હશે? તો કે અહીંયા કોઈ પણ પદાર્થ હોય એની અંદર ઇલેક્ટ્રોન જે હશે, ઇલેક્ટ્રોન સમપ્રમાણમાં હશે. ધારો કે બે પદાર્થો હશે તેની અંદર સમાન હશે. હવે જ્યારે એકબીજાને એટલે કાચના સળિયા અને રેશમી કાપડ એકબીજા સાથે જ્યારે ઘસવામાં આવે છે ને ત્યારે એની અંદર જે કાચના સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન શું થાય છે? મુક્ત થાય છે અને મુક્ત થઈને ક્યાં જાય છે? રેશમી કાપડ. એટલે કે આની અંદર શું થયું છે? ઋણ વિદ્યુતભાર શું થાય છે? મુક્ત થયા છે. એટલે કયો વિદ્યુતભાર હશે? ઓન્લી ધન વિદ્યુતભાર. એટલે આ થશે ધન વિદ્યુતભાર. અને રેશમી કાપડ પર તો ઓલરેડી ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન હતા જ, એટલે કે ઋણ વિદ્યુત મીન્સ ઇલેક્ટ્રોન હતા તો કે ઇલેક્ટ્રોનની અંદર શું થયો છે? ઉમેરો થયો છે. હવે ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો એની સામે તો ધન આયન ઓછા હશે તો એની અંદર શું જોવા મળ્યું તો કે ઇલેક્ટ્રોનનો વધારો થયો તો કે આખું જે પદાર્થ છે શું બની જાય છે? ઋણ વિદ્યુતભારિત. એવી રીતે પ્લાસ્ટિકનો સળિયો છે અને બિલાડીનું ફર, તો બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે તો હમણાં આપણે કરી રીતે તો બિલાડીના ફરમાંથી ઇલેક્ટ્રોન ક્યાં ગયા હશે? પ્લાસ્ટિકના સળિયા પર. એટલે કે પ્લાસ્ટિકનો સળિયો બને છે શું? ઋણ વિદ્યુતભારિત. હવે અહીંયા આપણે એવા થોડા ઘણા એક્ઝામ્પલ લઈએ સળિયાની મદદથી. તો કે એવા પ્રયોગ વિશે ચર્ચા કરીએ તો આપણે થોડી આ રીતે થોડું વધારે ખબર પડશે. કઈ રીતે? તો અહીંયા આપણે એક આધાર બિંદુ લઈને અહીંયા આપણે શું લઈએ છે? કાચનો સળિયો. એટલે કે અહીંયા મેં જે નાયલોનની દોરી છે એની સાથે કાચનો સળિયો મેં શું કર્યું છે? લટકાવ્યો છે. ઓકે, અને એને મેં કાચનો સળિયો છે એને મેં શું કર્યું છે? જે રેશમી કાપડ છે ને રેશમી કાપડ સાથે મેં એને ઘસીને એટલે કે જ્યારે
જ્યારે ઘસીને ધન વિદ્યુત ભારિત બને છે એ પછી મેં અહીંયા દર્શાવ્યું છે એટલે કે આ કાચનો સળિયો વિદ્યુત ભારિત બનશે તેવો બીજો એક કાચનો સળિયો લીધો તેને પણ રેશમી કાપડ સાથે જ ઘસ્યો એટલે કે જ્યારે એને એકબીજા સાથે ઘસવામાં આવ્યું છે એ પણ શું બનશે ધન વિદ્યુત ભારિત હવે આ બંને જે સળિયા છે બંને સળિયાને જ્યારે રેશમી કાપડ સાથે ઘસીને ધન વિદ્યુત ભારિત બને છે કે પછી એકબીજાની નજીક લાવવામાં આવે હવે નજીક લાવવામાં આવે તો બંને વચ્ચે કેવું જોવા મળ્યું કે બંને વચ્ચે શું થાય છે અપાકર્ષણ એટલે કે આ બંને વચ્ચે શું થાય છે અપાકર્ષણ ઓકે કેમ કેમ કે આ શું છે બંનેમાં જોયું કે સમાન વિદ્યુત ભાર છે કેવા છે સમાન વિદ્યુત ભાર એટલે કે સમાન વિદ્યુત ભાર હશે તો એને આપણે સજાતીય વિદ્યુત ભાર કહીશું ઓકે હવે જેમ કાચનો સળિયો લીધો છે એ રીતે હવે આપણે પ્લાસ્ટિકનો સળિયો છે એને પ્લાસ્ટિક સાથે કોની સાથે ઘસીશું બિલાડીનું ફળ એટલે કે પ્લાસ્ટિકનો સળિયો થશે ઋણ વિદ્યુત ભારિત તો એવી રીતે બીજો એક પ્રયોગ કર્યો તો પ્રયોગમાં અહીંયા આપણે પ્લાસ્ટિકનો સળિયો લીધો છે ઓકે જે મીન્સ બિલાડીના ફળ સાથે ઘસ્યો એટલે ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો અને બીજો એક સળિયો લીધો છે તેને પણ બિલાડીના ફળ સાથે ઘસેલો છે એટલે અહીંયા જે સળિયો લીધો છે પ્લાસ્ટિક ઓકે તો તે પણ શું બને છે ઋણ વિદ્યુત ભારિત તો અહીંયા પણ શું છે સમાન વિદ્યુત ભાર છે સમાન વિદ્યુત ભાર છે એટલે કે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું થશે અપાકર્ષણ તો આ બંને વચ્ચે પણ આપણને શું મળ્યું અપાકર્ષણ જોવા મળ્યું હવે એના પછી એવું કર્યું તો કે એક પ્લાસ્ટિકનો સળિયો લીધો છે અને એક હવે કાચનો સળિયો તો એના વિશે બંનેનો પ્રયોગ કર્યો તો અહીંયા હું તમને બતાવું અહીંયા મેં કાચનો સળિયો લખાવ્યો છે ધારો કે આ છે શું છે કાચનો સળિયો કયો છે કાચનો સળિયો જે રેશમી કાપડ સાથે આપણે ઘસીશું અને ધન વિદ્યુત ભારિત થશે ત્યારે આપણે એને લગાવ્યો છે હવે પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ફળ સાથે ઘસેલો છે એટલે આ કાચનો અહીંયા જે પ્લાસ્ટિકનો સળિયો છે આ કયો છે પ્લાસ્ટિકનો સળિયો અહીંયા જે પ્લાસ્ટિકનો સળિયો લીધો છે એને બિલાડીના ફળ સાથે ઘસેલો છે એટલા માટે અહીંયા આપણે જોવા મળીશું આ ઋણ વિદ્યુત ભારિત છે હવે અહીંયા બંનેના વિદ્યુત ભાર અલગ અલગ છે તો બંને વચ્ચે જ્યારે વિદ્યુત ભાર અલગ અલગ છે તો આની અંદર શું જોવા મળ્યું છે આકર્ષણ અહીંયા જે આકર્ષણ જોવા મળ્યું ત્યારે જ ફિઝિક્સનો એક નવો શું નિયમ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો એટલે કે એક નવો કોન્સેપ્ટ મળ્યો કે ફિઝિક્સ જે બે વિજાતીય વિદ્યુત ભારો હશે એ બંને વચ્ચે શું હશે અપાકર્ષણ એટલે કે આ નાની જે વિદ્યુત ભાર ક્યાં છે વિજાતીય છે એટલે કે સમાન નથી તો આની અંદર એક ફિઝિક્સનો નવો કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે બંને અલગ અલગ વિદ્યુત ભારિત વચ્ચે બંને વચ્ચે શું થાય છે આકર્ષણ ઓકે તો અહીંયા આપણે આ જ પ્રયોગ અને બીજો એક પ્રયોગ આપણે જોઈ લઈએ જેનાથી આપણે આનેથી બી સારો ખબર પડશે કઈ રીતે તો જોઈએ તો અહીંયા હવે અહીંયા જે બીજો જે પ્રયોગ છે એની અંદર આપણે લેવાનું છે બેરુનો બોલ તો બેરુના બોલ વિશે આગળ જોઈએ બેરુનો બોલ હવે અહીંયા આપણે શું લીધું છે બેરુનો બોલ બેરુના બોલ ની અંદર એટલે એક ટાઈપનો પદાર્થ એક દ્રવ્ય છે ઓકે હવે બેરુના બોલનો બંનેનું આધાર બિંદુ એક જ છે અહીંયા પર આપણે બે બેરુના બોલ લઈશું એક આ બેરુનો બોલ અને બીજો જે છે બેરુનો બોલ હવે બંને જે બેરુનો બોલ છે બંને એકબીજાના સંપર્કમાં જ છે ઓકે હવે એને કરવામાં આવ્યું જે કાચનો સળિયો છે એને રેશમી કાપડ સાથે ઘસીને આની નજીક લાવવામાં આવ્યું છે એટલે કે આના સંપર્કમાં લઈશું આની સપાટી સાથે સંપર્કમાં લઈશું એટલે કે રેશમી કાપડ સાથે આપણે ઘસેલો છે એટલે એના મતલબ શું છે કાચનો સળિયો શું છે ધન વિદ્યુત ભાર કેવો છે કાચનો સળિયો છે તે ધન વિદ્યુત ભારિત હશે હવે આ સળિયો છે ધારો કે સળિયો છે હું આને સંપર્કમાં લાવું છું પછી હું આના સંપર્કમાં લાવું છું એટલે આ બંનેમાં શું છે ધન વિદ્યુત ભાર દાખલ થઈ ગયા તો આમાં એવું જોવા મળ્યું આપણને ખબર છે કે બંને સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થશે અપાકર્ષણ અહીંયા પણ એવું જોવા મળે કે આ એક બેરુનો બોલની દિશા બદલાઈ ગઈ આની પણ દિશા ચેન્જ થઈ ગઈ
એટલે કે આ બધું થશે અહીંયા, એટલે કે આ બંને વચ્ચે શું જોવા મળ્યું? અપાકર્ષણ. તે જ રીતે હવે જે બેરનો બોલ છે, હવે આ બંને બેરનો બોલને આપણે હવે શાના માટે પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લઈશું. એટલે કે એ પ્લાસ્ટિકનો સળિયો કેવો છે? બિલાડીના પડ સાથે ઘસેલો છે, એટલા માટે એ થશે ઋણ વિદ્યુત ભાર. એટલે અહીંયા આપણે પ્લાસ્ટિકનો સળિયો છે એને આપણે આના સંપર્કમાં લઈશું. એટલે અહીંયા જે ધન વિદ્યુત ભાર મીન્સ હવે આ જે બેરનો બોલ છે આના સંપર્કમાં લાવે છે, એટલે કે આ જે ઋણ વિદ્યુત ભાર છે હવે આના સંપર્કમાં લાવીશું અને આના સંપર્કમાં લાવીશું, એટલે આ થશે શું? ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. એટલે અહીંયા એવું જોવા મળ્યું કે બંને વચ્ચે પણ હવે ફરીથી અહીંના બેરનો બોલમાં પણ અપાકર્ષણ જોવા મળે છે. ઓકે, એટલે કે આ માઈનસ હશે, આ માઈનસ હશે. ઓકે, તો આ રીતે આપણને અહીંયા શું મળે છે? અપાકર્ષણ. હવે વિદ્યાર્થી મિત્રો તમે જ મને કહો, બંનેઓને આ જે બેરનો બોલ છે એક બેરનો બોલને ધન મીન્સ જે કાચનો સળિયો છે જે ધન વિદ્યુત ભારિત તેના સંપર્કમાં લાવો, અને જે બીજો બેરનો બોલ છે એને ઋણ વિદ્યુત ભારિત જે પ્લાસ્ટિકનો સળિયો છે તેના સંપર્કમાં લાવો, તો શું જોવા મળશે? તો કે આકર્ષણ. તો અહીંયા જ પહેલાથી આપણે તમે એ કહેશો કે અહીંયા તો આ પહેલાથી મીન્સ એકબીજાના સંપર્કમાં છે તો એનાથી વધારે સંપર્કમાં થશે, પણ આપણે એવું કરવાનું નથી. તો અહીંયા જે આપણે જે બેરનો બોલ છે ને એના બંનેના આધાર બિંદુ અલગ અલગ આપી દેવાના છે. જો અહીંયા આવી રીતે હવે આ જે બેરનો બોલ છે એને હું પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવું છું. ઓકે, અને આ જે છે એને હું કાચનો જે સળિયો છે કાચના સળિયાના સંપર્કમાં લાવું છું. ઓકે, એટલે કે આ કાચનો સળિયો છે એ શું બનશે? ધન વિદ્યુત ભારિત જે રેશમિકા પર સાથે આપણે લખેલું છે. અહીંયા પ્લાસ્ટિકનો સળિયો છે ઋણ વિદ્યુત ભારિત થશે. હવે આની અંદર સંપર્કમાં લાવો એટલે થશે આ શું? માઈનસ, અને આના સંપર્કમાં લઈશ આ થશે પ્લસ. તો આની અંદર શું જોવા મળ્યું? તો કે આ બંને જે બેરનો બોલ છે એકબીજાના સંપર્કમાં આવી ગયા, એટલે કે બંને વચ્ચે શું જોવા મળ્યું? આકર્ષણ. જેમ કે એક બોલ આ બીજો બોલ બેરનો બોલ આ રીતે આપણે એના શું થયું છે? આકર્ષણ. તો એક માઈનસ છે અને પ્લસ છે. તો અહીંયા પણ એવું જોવા મળ્યું કે બંને વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે પણ અહીંયા શું હોય છે? આકર્ષણ. હવે આપણને એક વસ્તુ અહીંયા એક નવો કોન્સેપ્ટ ક્લિયર થયો કે દ્રવ્યની અંદર બે વિદ્યુત ભાર હોય છે, એક ધન અને એક ઋણ. તો અહીંયા દ્રવ્યમાં રહેલા બે વિદ્યુત ભારની વાત કરીએ તો દ્રવ્યમાં કયા કયા વિદ્યુત ભાર હશે? એક ધન વિદ્યુત ભાર છે અને આપણે પ્લસ e વડે દર્શાવીશું, અને જે માઈનસ છે એને માઈનસ e વડે દર્શાવીશું. અહીંયા જે ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન, એટલે કે આને આપણે કહીશું જે માઈનસ છે ને એને આપણે કહીશું ઇલેક્ટ્રોન. ઓકે, હવે જે બંનેનો જે વિદ્યુત ભાર છે ને એ પ્લસ એટલે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, તો બંને વચ્ચે જો તો બંનેમાંથી દળ કોનો ઓછું હોય છે? તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દળ ઓછું હોવાથી એ પદાર્થમાંથી સરળતાથી મુક્ત થઈ શકે છે. પણ હવે આપણે એક વસ્તુ પ્રાયોગિક રીતે જોઈએ તો કે આની અંદર શું થતું હશે કે ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે? તો કે જે પદાર્થની અંદર કાર્ય વિધેય એનું કાર્ય વિધેય ઓછું હશે એ પદાર્થની અંદર શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકશે. કાર્ય વિધેય એટલે શું? તો કે પદાર્થની અંદર જે પદાર્થ જે છે ને એની અંદર જે ઇલેક્ટ્રોનને મીન્સ પકડી રાખવાની જે શક્તિ ઓછી છે, એટલે કે એનું કાર્ય વિધેય ઓછું છે, તે શું કરશે? ઇલેક્ટ્રોન અંદરથી મુક્ત કરી દેશે. જેમ કે આપણે હમણાં વાત કરી બે પદાર્થને આપણે એકબીજા સાથે જ્યારે ઘસીએ છીએ તો બંને વચ્ચે ઘસે તો આપણે સિમ્પલ આપણને બધાને ખબર છે શું? બંને વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે. હવે ઘર્ષણ બળ ઉત્પન્ન થશે, હવે ઘર્ષણ બળ શું કરશે? તો કે એ સપાટીને શું કરશે? ગરમ કરશે. સપાટીને ગરમ કરશે એટલે કે એની અંદર શું ઉત્પન્ન થશે? ઉષ્મા ઉર્જા. હવે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ મળે છે કોને? તો કે જે પદાર્થ રહેલો છે પદાર્થમાં રહેલા જે ઇલેક્ટ્રોન હશે એને મળશે. હવે જે બંને પદાર્થને ઉષ્મા ઉર્જા મળશે તો એની અંદર જે પદાર્થની અંદર કાર્ય વિધેય જે પદાર્થનું ઓછું હશે, એટલે કે ઇલેક્ટ્રોનને જકડી રાખવાની શક્તિ ઓછી હશે, તે શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરી દેશે. ઓકે, તો જેથી આપણે મીન્સ હવે એક વસ્તુ આપણે ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે મીન્સ ઇલેક્ટ્રોન મુક્ત થશે તો આપણને એક વસ્તુ ખબર પડશે શું? તો કે એ પદાર્થ બનશે ધન વિદ્યુત ભારિત અને જેમાં જશે ઇલેક્ટ્રોન એ બનશે ઋણ વિદ્યુત ભારિત. તો
આવી રીતે મીન્સ જે દ્રવ્યની અંદર મીન્સ આપણે કહી શકીએ છીએ કે આ પદાર્થ ઋણ વિદ્યુતભારિત છે અને આ પદાર્થ છે ધન વિદ્યુતભારિત. તો અહીંયા આપણે જે દ્રવ્ય છે સોરી જે વિદ્યુતભારો છે વિદ્યુતભારોની અંદર કોઈ મીન્સ એને દળ જોયું તો એનું શું છે તો કે એની વેલ્યુ જોઈએ તો કે પ્લસ ઇલેક્ટ્રોન એટલે કે ધન વિદ્યુતભારની હશે 1.6 × 10⁻⁻90 કુલમ. એવી રીતે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું પણ દળ કેટલો હશે 1.6 × 10⁻⁻ કુલમ. પણ અહીંયા હું તમને કહું તો કે ઇલેક્ટ્રોન શું છે ઇલેક્ટ્રોનની વેલ્યુ ની સાઇન ઓ છે એટલે કે માઈનસમાં બતાવવાની છે આપણે. બંનેની વેલ્યુ છે સેમ પણ એની અંદર શું ચેન્જ થાય છે ધન વિદ્યુતભાર છે ધન એટલે કે પ્લસ 1.6 × 10⁻⁻90 કુલમ હશે. એવી રીતે આ શું હશે -1.6 × 10⁻⁻19 કુલમ હશે. તો આવી રીતે અહીંયા આપણે જે ઇલેક્ટ્રોન છે મીન્સ જે ઇલેક્ટ્રોન અંદર મીન્સ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના અહીંયા કોન્સેપ્ટ ક્લિયર છે. એટલે અહીંયા આપણે જે વાત કરી વિદ્યુતભાર તો અહીંયા જે વિદ્યુતભાર છે વિદ્યુતભાર વિશે આપણે ચર્ચા કરી લીધી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે ભણવાનું છે. સો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચર